ગઈ સવાર પડી ગઈ અને પરી એક રમ કુંદનિયા નોન અંગાત અને એને બિસ્કિટ ખવડાવવું પડી. ગુડ મોર્નિંગ કુંદન, ગુડ મોર્નિંગ. ચા પીધી તમે? અને વન ચા બાપો એડો એટલે બિસ્કિટ ખવડાવે. હવે રમવાનું ચાલુ કર્યું. હવે આજ તો નવરાવાનો શું, કઈ ન નવરાઈએ એ આજ મેળ આવશે તો ફરી તો એ રમો બહાર જોઈએ બધું કર. મમ્મી બહારથી આવ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ચા પીધી? શું કર્યું બહાર? પાણી મેલ્યું? હવ ચાલ. જો ગાઈસ પરીંગ ખવડાવવાનું ચાલુ જ છે. હવે તો પરીંગ કહીએ ને એમ જ કરાય રે. પરી બે જા. ડાયરેક્ટ લાઈનમાં હાટ ચલો ઊંચું કૂદકો. આખી બી આજે પેલા આખી બે જા આખી બે જા. તો બધું આવડી ગયું. પિયાબુને ઉઠી ગયો હું. પિયાબુન ગુડ મોર્નિંગ. જો જ્યાં જાનું મેડમ શામ જાનો છે કે મારા ખ્યાલથી તો આજ તો નહીં જાય. એ રાતે બી કુલર હોય ચાલુ કરી દો ને એટલે ના ઠંડુ હતું એટલે અરે કાલવાર કરીશ. 11 ના ચલા 11:30 તો હું એડિટિંગ તે કહું તો 11:30 તો હું એડિટિંગ કરતી હતી. મેં એટલા આગે જ ઊંઘી હતી. ઓ પપ્પા હું નીકળે ને ત્યાર સુધી તો ફોન જોતા હતા. આ ફોન જો ટીવી જોતા હતા મોડા સુધી. ગાઈસ ધાબા પર પંખો લાવી દીધો. હા અને અરે બે જાવ એક અને પરી આવી અંગાત અંગાત જોવા કે આ બધું હું આવી ગયું. હમણાં તો કશું નહોતું. એ પૂછડી બાલ છે હાલ એ જતી રહી. હું આવું નાસ્તો લઈને પણ 7:50 થઈ નાસ્તો તૈયાર કરી દીધો. ચાલ લઈને જાઉં ધાબા ઉપર. મમ્મીને નાસ્તો કરું. પરી શીખો જો હજી ધાબા ઉપર જે કહું બહાર દેખાતી નહીં. એ તો ફટ લઈને છે. હા હા બોલાવો. એ સૌ ધાબા ઉપર જવું લઈને તો હું ધાબા ઉપર આવી જઈએ નાસ્તો લઈને. નાસ્તો કરી લઈએ અમે બે જણા. ફરી તો નહીં અચ્છા 10 વાગવા આવ્યા છું અને શાક ચડવા બાદ હરગવાનું શાક અને મમ્મી ઘરમાં રોટલીઓ કરું. હું પેલી બાદ જઈ હતી. હવે હું વાળીને પોતું મારી દઉં. હવ હા હું હાલ જઈને આવી. હવે પાછી જાઉં થોડીક વાર રહીને. મને કીધું થોડીક વાર રહીને મેં કીધું હા હું આ તો આવું થોડીક વાર રહીને એટલે ઘરે આપણા ઘેર કરી દો. કઈ 12:30 થયા ને અમે ખાવા બે જઈએ. આજ તો ક્યાંની રસ લાયા છીએ પહેલી વખત નહીં સિઝનનો. ચાલ તો ખાઈ લઈએ. મમ્મીને તો ખાઈને ઊંઘ્યા મમ્મી તમે? હવે ખાઈ લઈએ અમે. પશુ પરીને ખવડાય ને એને નવરાઈ દી. પૈસા અમે ખાઈ લીધું ને હું પરીનું ખાવાનું કાઢીએ. હું ખવડાવી દઉં પરીને ખાવાનું મન. તો 4 વાગવા આવ્યા. ચા પી લીધી ને પરી નવરાવાનું વારી આવી. હેલો નાવાનું જોઈ રીતે જે જોઈ રહી હેર નવરાવાનું એ આવ્યો હેડે જબર
ચો બેઠો લે નાવા ઊભો જ નહીં થઈને મમ્મી ચા પી લીધી પપ્પા તમે હેલો હેલો પપ્પાનું અમે જોઈ લઈએ તો પરી ખબર પડી છે ને નવરાવાની ત્યાં આગી જ જાય એના ખાટલો લેવા જઈએ હોય ગમી નાનો જો ગઈ ઉપાડી લીધો પરી નાવા માટે લઈ લેડો જોર તો આવશે જબ્બર હા એમ નહીં જવાનું કમ્પ્લેટ પોણી છે જો ગઈશ પરીને અડધી નવરાઈ અડધી બાકી હજી તો ખાલી હાબુ ચોપડી ને હાબુ છો શેમ્પુ લગાવીને લઈને રાખીએ 5 મિનિટ અને ગોલું પડ્યા છે બીમાર નહીં ગોલું દવા પીધી બીજા દવા જ નહીં ટકતી તો શું પીવો તને બીજા દવાખાને જોઈ ના કરતો આ પેલો પડ્યો ને રાતે ખબર હા ભાઈ પડે ને તારને એવું થાય હે ચોકન તો અમારે તો એક તો પડચો ઘડી બાજી જીવી છે તો અમારે અને પણ બપોરે એવું થોડું થયું એટલે વધારે બીવાઈ જાય નહીં બોલો આમ તો આટલી ઘણી ઊંઘ્યા ના હોય રમતા હોય ચોય ના ચોય મમ્મી તો ગોધરું બધું ઉડ કરાવીને પરીને નવરાઈ દઈએ પછી ગોલો જો ખાલી આવા નવરાઈ એટલે કઈ નહીં ગોલો બાર આબુ તું કઈ નહીં તો ઊંઘી દીદી ચમ તારે લે ઊંઘવાનું તો ગોલ્યા રાતે હોય તો જઈ બે જા તો શાક ચડો હા ડુંગળી બટાકાનું મસ્ત રહાવાળો અને અમે આવીએ મમ્મી મંદિરે જઈ પેલું થઈ જાય ઢોકળો બંધ કર હા કર્યો અમે જઈને આવીએ ને પરી તોય બેઠી 7 વાગ્યાનો ખાવાનું કાઢી દીધું હા બટાકા ડુંગળી શાક કેરી રસ ઢોકળો બનાવ્યો રોટલીને લેવડો મમ્મીને ખાવા બેઠો હું ખાઈ લઈએ પરીની તો બાર 7 ચાલુ થયું હું વાહન ઘસી નહીં અને અરે પરીને ખવડાવવા તો દોડા દોડા લાગ્યું જો ગઈ અને જો લીઠા લાગ્યું અને પપ્પા વળી ખાવા બેઠા તમારે ખાવું નહીં ખું થોડીક વાર રહીને ખાહે હા ખાઈ લીધું એનું બેહવાનું કમ્પ્લેટ આવે ને તો ખાઈ જ લે નહીં તમે પેલી બાજુ જતો બેહવા માટે થોડીક વાર હવે ઘેરાઈ જઈએ ઊંઘી જઈએ ઊંઘાઈએ જબરજસ્ત ગુડ નાઇટ પપ્પાને તો ટીવી જોવું પિયા બના બધા અને ફરી બાર જોજો જો ફરન છે ફર એ હેડો હેડો હે ભાઈ ઘરમાં હે ઘરમાં ઓય જો જય હેડ ગો પરી ગો પરી ગો પૂરે જો ગાઈસ બે જોજો ગાઈસ સારા છે ગો પરી ગો ગાઈસ પરીને લાવી દીધી ઘરમાં હવે છેલ્લા રૂમમાં જ લઈ જાઉં એને ઊંઘી જાય નવરાયા હોતી હોઈ જશે ઊંઘી છીએ મમ્મી ગુડ નાઇટ પિયા બોલ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ લેડો ઘરમાં
હેલો હેલો મમ્મી પછી ખોલ દેજો હો તમે જોઈ લઈએ પાછું હેલો હેડ એ નહીં અંદર 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 હેડો હેડો કુ વળી વળીને બહાર જવું હોય વળી વળીને ઓહો ભાઈ સૌ મૂકી છીએ હવે અમારા બીજા વિલગમાં મળી